મોર્નિંગ. યાદ છે કે બોર્ડિંગ સ્કૂલમાં હોય ત્યારે સ્કૂલનું જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે હોય એ રીતે જીવવું પડે. સવારે 5 વાગે ઉઠવું પડે, પીટીના ગ્રાઉન્ડ પર પહોંચી જવું પડે, 6 થી 7 પીટી ચાલે, જલ્દી નાસ્તો કરી લેવો પડે, નાઈ ધોઈને ક્લાસમાં 9 વાગે પહોંચી જવું પડે. બપોરે જમવાની ઘંટડી વાગે, જમીને અડધી કલાક આરામ મળે, પછી હોમવર્ક, પછી સીધું રમવાના મેદાન પર રમવાનું, સાંજે એસેમ્બલી. તો આ જે સ્કૂલનો કાર્યક્રમ હતો એ રોજ ચાલે અને અંદરથી આપણો જીવ છે એ ઊંચા પર જાય, ખેંચા પર જાય. એને એમ લાગે કે આમાંથી ક્યારે મુક્તિ મળશે. આ રોજ સવારે 5 વાગે ઉઠવું અને ગ્રાઉન્ડ પર પહોંચીને પીટી કરવું, એટલે જેવું રજા પડે, અઢી મહિનાની રજા પડે અને પહેલી વસ્તુ અમે કરીએ કે જેમ આપણે કરવું હોય જેવી મહાના શાસનમાંથી છૂટા હોય. એટલે જે રાતે 9-10 વાગે સુઈ જવું પડે કારણ કે સવારે 5 વાગે ઉઠવું પડે, એની બદલે આખી રાત જાગીએ, પિક્ચરો જોઈએ. તે વખતે આટલું ટીવીનું પ્રચલિત નતું એટલે નોવલો વાંચ્યું, સવારના 4 વાગ્યા સુધી નોવલો વાંચ્યું. એટલે જે સ્કૂલમાં જબરજસ્તી કરાવતા, ઘરે આવીને એનું રિએક્શન, એની પ્રતિક્રિયા થાય. જ્યારે જમવું હોય ત્યારે જમવું, જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠીએ અને મસ્તી અને મોજથી જીવવું. કોઈ આપણી ઉપર કોઈ કહેવા વાળું નહીં. અઢી મહિના રજાના નીકળી જાય, પાછા સ્કૂલે જાય, પાછું સ્કૂલનું જે બધી દંડ બેઠક હોય સવારથી ચાલુ. જ્યારે ગુરુને મળે ત્યારે વિચારોની અંદર એક ફેરફાર આવી ગયો, એક રૂપાંતરણ. ત્યારે ખ્યાલ આવ્યો કે આપણને જેમ ગમે તેમ જીવવું એ સ્વતંત્રતા નથી. આપણે માનીએ છીએ કે સ્વતંત્રતા એટલે મારે જે બોલવું હોય એનો હક મને મળે, મારે ક્યારે જાણવું હોય ત્યારે એનો હક મળે, મારે જેટલા પિક્ચર જોવા હોય એટલા હું પિક્ચર જોઈ શકું, મારે જે રીતે જીવવું હોય બેફામ, એને આપણે સ્વતંત્રતા માનીએ છીએ. તો ગુરુએ કીધું કે આને સ્વતંત્રતા ન કહેવાય, આને સ્વચ્છંદતા. સ્વતંત્રતા માટે તો કંઈક બીજું કરવું પડે. તારે શું જોઈએ છે? તારે તારી રીતે જીવવું હોય તો એ સ્વચ્છંદતામાં તો જીવ. એ સ્વતંત્રતા નથી. જ્યારે અંદરનો આત્મ તત્વ આપણે ઓળખી લઈએ છીએ, આ જીવનનો મોહમાંથી જ્યારે આપણને મુક્તિ મળે છે ત્યારે એ સ્વતંત્રતા. તો એ સ્વતંત્રતા મેળવવા માટે આપણે અભ્યાસ કરવો અને એ અભ્યાસ માટે અમુક રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપણે માનવા પડે, અમુક રીતે જીવવું પડે, અમુક શાસનનો આપણે અનુશાસન કરવું. એટલે પતંજલિ જ્યારે યોગ સૂત્રની શરૂઆત કરે છે ત્યારે એ કહે છે અથ યોગ અનુશાસન. આજથી હું યોગનું શાસનને ફોલો કરીશ, હું યોગ જે કહે છે એ પ્રમાણે જીવીશ, અહંકાર જે રીતે કહે છે
એ પ્રમાણે નહીં જીવવું, કારણ કે અહંકાર પ્રમાણે જીવીશ તો વધારે ને વધારે ફસાતો જઈશ. પણ યોગના શાસનમાંથી હું જો યોગનો શાસનનું અનુકરણ કરીશ, યોગના શાસન પ્રમાણે જીવીશ, તો બની શકે છે કે આ જીવનમાં એ અહંકારમાંથી જીવને મુક્તિ મળી. જીવ પોતાનો સ્વભાવ નથી, અંદરના આત્મા તત્વનો પ્રકાશથી જીવ આખો ભરાય જાય. જીવન અને મૃત્યુનું જે ચક્કર છે એમાંથી જીવને મુક્તિ મળે. પણ આ જો જોતું હોય તો એની માટે એક અનુશાસન કરવું પડે. રોજ અમુક કસરતો કરવી પડે, રોજ અમુક રીતે જીવવું પડે. એમાં સ્વચ્છંદતા ન ચાલે, કારણ કે આપણું લક્ષ્ય સ્વતંત્રતાનું લક્ષ્ય. તો એ આપણી અંદર નક્કી કરવું પડે કે આપણી અંદર નક્કી કરવું પડે છે કે જીવનમાં મારે શું જોઈએ છે. સ્વતંત્રતા જોઈએ તો જે બેફામ જે રીતે જીવ પાવે એવું જીવો. જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠો, જેવા કપડા પહેરવા હોય તે પહેરો, જે રીતે બોલવું હોય એમ બોલો. પણ જો મુક્તિ જોતી હોય, એક અનુશાસન, તો એ આ 4 લેક્ચરની અંદર જે બાકી છે આપણા આજે સાંજે, આવતીકાલે સવારે સાંજે, એ અનુશાસન રોજ આપણે ઘરમાં શું કરવું, જે થકી આપણને એ મુક્તિ તરફ આપણે પ્રયાસ કરી શકીએ. ઝેનમાં કહેવત છે કે a journey of 1,000 miles begins with the first step. કે 1000 માઇલની એક યાત્રા છે, પણ પેલું પગથિયું જો આપણે માંડીએ, પેલું પગલું જો માંડીએ, તો આપણે યાત્રા પર ચાલતા થઈ ગયા. ભલે 1000 માઇલ દૂર છે, આપણે લક્ષ્ય આપણું, પણ એક પગ તો માંડીએ. અને એક પગ માંડશું તો આપણી માટે ભગવાન 5 પગ, ફરીથી એક પગ માંડશું 5 પગ, એ ચાલશે આપણી માટે. એક પગ આપણે ચાલુ. આ અહંકાર શાસન શું છે? આ અહંભાવ શાસન શું છે? એ અહંભાવની સંવેદના શું છે? કે 5 માણસ વાત કરતા હોય, પણ છેલ્લે મારી વાત રે, હું જે કહું એ જ સાચું પડે, તો એ અહંભાવ શાસન. પણ અંદરથી ઉઠ્યું કે જો મારે કેવું છે મારી વાત, અને ખ્યાલ આવ્યો કે આ જો હું કહી દઈશ તો અહંકારને સંતોષ મળશે, તો ત્યાંથી હું હટી ગયો, તો યોગ શાસન. બહુ અઘરું છે. અહંકાર એનું મીઠાઈ માંગશે, કહી દઈએ અને જવાબ આવે છે, અને જવાબ આવશે તો 5 જણા આપણો વાહ કરશે. અહંકાર અંદરથી કહેશે, તો જેવું અહંકારની રીતે આપણે બોલશું તો સ્વચ્છંદતામાં જાય. અહંકારનું શાસન છે. એક ભાઈ વાત કરે કે આ જે છોકરો છે એ નવી નોકરી પર લાગી ગયો છે અને બહુ સારું કરે છે નોકરીમાં, અને પછી મને યાદ આવે કે અરે એ નોકરી તો મેં જ અપાવી હતી, અને અંદર હું બોલવા જાઉં અરે એ તો મેં જ, અને સમજી જાઉં, જો બોલી જાય એ અહંકારનું શાસન છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? આપણે કઈ શાસનમાં જીવીએ છીએ? આપણે અહંકારના શાસનમાં જીવીએ. આપણે બધું કરીએ છીએ અહંકાર, અહંભાવ માટે, અને એ અહંભાવમાં મને ઘણા લોકો કે, હું એમ કહું કે ભાઈ હમણાં 1-2 મહિના મારે લેક્ચરો લખી આપવા, કે હું તને કેટલા વખતથી કહેતો હતો કે તારે બોલવાનું બંધ કરી દેવું જોઈએ 2 મહિના. પણ એ હું કહેતો તો એ વખતે સમજી જવું છે. આપણે જયારે શબ્દ વાપરીએ છીએ હું, મારું, ત્યારે અંદર કઈ સંવેદના આવે છે? ત્યારે ખ્યાલ આવશે કે આ અહંકારનો સ્વાદ છે. અને ત્યાંથી થોડી હટી જશું, આપણે નહીં બોલીએ એ વસ્તુને, કારણ કે અંદર આપણી અંદર અમુક સંસ્કાર છે. એ સંસ્કારને પોતાનો ખોરાક જોતો,
જેમ આપણે ખાવાનું ખાઈએ ને એમ પોતાનું ખાવાનું, અને સાયકોલોજીકલ ફૂડ કહેવાય. આપણે જશું સાંજે જશું કે સાયકોલોજીકલ ફૂડ શું છે, સાયકોલોજીકલ ખાવાનું શું છે, માનસિક ખાવાનું શું છે. તો એનો ખોરાક માંગતો, એટલે એવું 5 માણસ વાત કરતા હોય તો અહંભાવ એનો ખોરાક માંગીએ કે ભાઈ વાત કઈ દે, તને તો આવડે છે બધું, એટલે 5 માણસ તારા વાવા કરશે, પ્રશંસા કરશે તારી, અને એમાં અહંકાર ફૂલાઈ જશે. એ વખતે અંદર ઉપવાસ કરો. આ સાયકોલોજીકલ ઉપવાસ છે, આ માનસિક ઉપવાસ છે, આ ખરો ઉપવાસ છે. શરીરની ઉપવાસ, ખાવાનાની ઉપવાસ રિયલ ઉપવાસ નથી. એનાથી શું મળવાનું? કઈ નથી. આપણું નામ છાપામાં છપાશે કે આને 100 ઉપવાસ કર્યા, એટલે અહંકાર વધારે ખુલાસો, અહંભાવ વધારે મજબૂત. સાધના જે કરવાની છે એ આપણા ઘરની અંદર કરવાની, આપણા એક ખૂણાની અંદર કરવાની છે. આ બાજુવાળાને ખબર ન પડે કે આ સાધના કરે, એને જો ખબર પડી ગઈ અને એ 2 શબ્દ વાહવાના કહી દીધા, તો એ જે સાધના હું કરું છું જીવની મુક્તિ માટે, એ અહંકાર ખાઈ જશે. એ સાધના હું જો કોઈને કહેવા જાઉં કે અરે રોજ સવારે 5 વાગે ઉઠું છું, તો અહંકાર એ સાધના ખાઈ ગઈ, એને રોકડી કરી નાખી. સાધનાની રોકડી નહીં કરતા, આપણે સાધનાની રોકડી કરી. મેં આટલા જપ કર્યા, મેં આટલા ઉપવાસ કર્યા, મેં હું આમ કરું છું, હું તો રેકીમાં જે આવ્યો, આનામાં જે આવ્યો, ને તેનામાં જે આવ્યો, ને અહીંયા ફરી આવ્યો, ને આટલું આ કર્યું, ને આટલું તે કર્યું, એટલે કઈ નથી. જે કર્યું એ અહંકાર. रामदुलारे बापू कहता कि मैं चला तो खूब पहुंचा, कहीं भी नहीं जाने चलेगी नहीं. લોકો મળવા આવે એટલે આ પણ મેં કહ્યું કે આ પણ આવડે છે, આ પણ આવડે છે, પણ એ જેને આવડે છે એને તો જો. रामदुलारे बापू कहता देखो देखो उसे तो देखो, जो दिख रहा है उसे नहीं, जो देख रहा है उसे देख रहा है. જે બોલે છે કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, એને જો. તો સાધનાની શરૂઆત થશે. તો આજથી નક્કી કરીએ આપણે કે એ અહંકારના શાસનમાંથી આપણને મુક્તિ મેળવવી છે, જીવને મુક્ત કરવો છે એ અહંકારના શાસનમાંથી, અને યોગનું શાસન પ્રમાણે આપણે બહુ અઘરું છે, બહુ અઘરું છે. એનો મતલબ એ છે કે મને જીવનમાં મીઠાઈ હવે નથી જોઈતી. અહંકાર શાસનમાં મીઠાઈ છે, એને રસ આવે છે. જ્યારે અહંકારને તૃપ્તિ મળે છે, સંતોષ મળે છે અંદર, ત્યારે એને રસ આવે છે. અને એ મીઠાઈ છોડવી પડે. જયારે આપણે કોઈ પર વેર ભાવ લેવો હોય તો કેવું એનું જરાક નુકસાન થાય તો અંદર કેવું મીઠાઈ જેવું લાગે છે. જરા એક નીચો થઈ જાય તો કેવું એક મીઠાઈ ખાતું હોય એવું લાગે છે. બસ આ અહંકારનું શાસ્ત્ર છે. ત્યાં ઉપવાસ કરજો, આ રિયલ ઉપવાસ છે. આજથી આપણે સવારથી શું કરવું, કઈ રીતે જીવવું, કે આપણે એ મુક્તિના માર્ગ પર એક પગલું આપણે માંડતા છે. તો પહેલી વસ્તુ આપણે આપણા મસલ્સની શરૂઆત કરીએ. આપણા શરીરના મસલ્સ જે ટેન્સ છે એને કઈ રીતે રિલેક્સ કરવા, એ બહાદુરસિંહ પાસેથી આપણે રિલેક્સેશન હિલ સ્ટેશન પર જવું હોય રિલેક્સેશન, કે જ્યાં મારો મૂડ ખરાબ હોય, હિલ સ્ટેશન પર કઈ કોઈ લઈ જાય તો કઈ ફરક પડવાનો છે. હોટેલ ઉપર પછી વેઇટર ઉપર ગુસ્સો કરું છું, શું ફરક શું પડે? અહીંયા જો ફરક ન પડે તો આખી દુનિયા આપણે ફરી લઈએ તો શું ફરક પડે? અને અહીંયા ફરક પડે તો ક્યાંય ફરવાની જરૂર નથી. ત્યાં ને ત્યાં આપણે રિલેક્સ છીએ, આપણે આપણા ભગવાન સાથે છીએ, અને એ ભગવાન હર જગ્યાએ હર ક્ષણે છે. ક્યાંય જવાની શી જરૂર?
નક્કી કરો રિલેક્સ થવું છે તો રિલેક્સ થવું એક કલા છે. આ રિલેક્સેશન ની કલા જે માધુસિંહ આપણા મસલ્સ જે છે એ ટેન્શન એની અંદર ભરાય. આપણે સવારે કહ્યું કે ગાલને રિલેક્સ કરો તો તમને ખ્યાલ આવશે કે ગાલમાં ખૂબ ટેન્શન. ત્યારે તમે બેઠા છો ઘૂંટણને જુઓ તો ઘૂંટણમાં ખૂબ ટેન્શન. હાથની કોડીને જુઓ તો હાથની કોડીમાં ખૂબ ટેન્શન. આજુબાજુ જુઓ ખૂબ ટેન્શન. આ જો બોન છે જે જડબું એના બે શું કહેવાય જોઇન્ટ્સ છે ત્યાં જરા જુઓ તો ટેન્શન. જ્યાં આપણે જઈએ છીએ આપણે આ બધું ટેન્શન લઈને ફરીએ. અને જ્યારે મસલ્સ ની અંદર ટેન્શન હોય ત્યારે પહેલી વસ્તુ કે શક્તિ હર ક્ષણે આપણે ગુમાવતા જઈએ. હર ક્ષણે શક્તિ આપણે ગુમાવતા. બીજું, રોગને આમંત્રણ પત્ર લખે. રોગનું મોટામાં મોટું કારણ છે મસ્ક્યુલર ટેન્શન. કારણ કે 24 કલાક એ ટેન્શન રહે છે. જીવનની અંદર જે જીવનમાંથી આપણને મુક્તિ મેળવવી છે આપણે બંધાયેલા છે શેના? કઈ વસ્તુથી બંધાયેલા? એક આપણે તબેલું છે ઘરની અંદર કે આપણા ફાર્મમાં ખેતરમાં તબેલું છે તો ગાય ભેંસને આપણે એક ખૂંટાથી બાંધીએ. હવે એ ગાય ભેંસ નું ચીન જેટલું લાંબુ હશે એ ફર્યા કરશે, ચાલ્યા કરશે ને જે કંઈ કરશે. એવી રીતે જીવનમાં કયા ખૂંટાથી આપણે બંધાય ખ્યાલ? કયા ખૂંટાથી બંધાય?